નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। આજે રાજ્યમાં થતા ગેરકાયદે ખનીજ ખનન વિશે વાત કરવી છે। આ મુદ્દો કોઈ નવો મુદ્દો નથી। ગેરકાયદે ખનીજ ચોરી અને ખનીજ માફિયાની દાદાગીરીના બનાવ વારંવાર સામે આવતા રહે છે। રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ, નથી કાયદાનો કોઈ જ પ્રકારનો ડર, ખનીજ માફિયાએ વર્તાવ્યો કાળો કેર, આ બધું જ આપણે પહેલા પણ સાંભળી ચૂક્યા છે। પણ આજે સવાલ એ છે કે ક્યાં સુધી આ ખનીજ માફિયાઓ બેફામ રીતે ખનીજ ચોરી કરતા રહેશે? ક્યાં સુધી આ ખનીજ માફિયાઓ જીવલેણ સાબિત થતા રહેશે? ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે, ભૂમાફિયાઓ સામે લાલા કરવાની વાતો કરવામાં આવે, કેટલી સિસ્ટમો વિકસાવવામાં આવે, પણ હકીકત એ છે કે હજુ પણ રાજ્યમાં ભૂમાફિયાઓ બેફામ છે। હજુ પણ ખાણ ખનીજ વિભાગની કામગીરીને લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે। આજે ફરી ગેરકાયદે ખનન કરતા માફિયાઓ કેટલા બેખોફ છે તેનો કિસ્સો સામે આવ્યો। ખનીજ માફિયાઓ મહી નદીમાં નાવડીઓ મૂકી ડ્રિલિંગ કરી રેતી ઉલેચી રહ્યા છે। આમ તો પવિત્ર મહીસાગર નદીમાં શ્રદ્ધાળુઓને નાહવા પર પણ પ્રતિબંધ મુકાયેલો છે, પરંતુ ખનીજ માફિયાઓને કોઈ પ્રતિબંધ નથી નડતો। તેમની માટે તો રેતી ચોરી માટે મોકળું મેદાન હોય તેમ બિંદાસ્ત તે લોકો રેતી ખનન કરતા હોય છે। રાજ્યમાં ખનીજ માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગ તદ્દન લાચાર હોય તેવી સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે, અને એટલે જ સવાલો ઉભા થવા સ્વાભાવિક છે। સવાલ એ છે કે મહી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન કરનારા માફિયાઓ પર કોના ચાર હાથ છે? સ્થાનિકોની રજૂઆત પછી પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ મૌન કેમ છે? અધિકારીઓ સરકારનો પગાર લે છે કે પછી માફિયાઓનો પગાર લઈ રહ્યા છે? માફિયાઓના પાપે નદી ઊંડી થઈ રહી છે અને છતાંય એક્શનના રાહ કોની જોવાઈ રહી છે? આ તમામ સવાલો પર કરીશું આજે મહામંથન। ખનીજ માફિયાઓની લાલચ એટલી હદે વધી જાય છે, લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે। અને એમાં પણ સૌથી ચોંકાવનારી અને મહત્વની વાત એ છે કે કૌભાંડ, ભ્રષ્ટાચાર અને મિલીભગતની આ એક ચેન છે જે એટલી હદે સક્રિય અને મજબૂત છે કે તેનો તોડ કોઈ પાસે નથી। ખાણ ખનીજ વિભાગ VRTS નામની નવી સિસ્ટમ વિકસાવે, પરંતુ શું તેનો કોઈ ફરક પડે? જવાબ નથી। મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવે, નંબરો વિકસાવવામાં આવે કે જેથી ફરિયાદો કરી શકાય, શું તેનો કોઈ ફરક છે? કોઈ જવાબ જ નથી। અને એટલા જ માટે આ ઘણા બધા સવાલો છે કે જેની આજે આપણે ચર્ચા કરવાની છે, કારણ કે મુદ્દો ભલે જૂનો છે, પરંતુ એ સવાલો નવા ઉભા થાય છે કે ક્યાં સુધી આ બધું થતું રહેશે? શું આની ઉપર ક્યારેય હવે ફૂલ સ્ટોપ લાગશે કે નહીં? એ સવાલ તમામ લોકોના મનમાં છે। એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાયા છે કોંગ્રેસ નેતા મુકેશભાઈ પંચાલ જોડાયા છે। મુકેશભાઈ, સ્વાગત છે આપનું મહામંથનમાં। ભારતીય જનતા પાર્ટીના નેતા હિરેનભાઈ કોટક જોડાયા છે। હિરેનભાઈ, સ્વાગત છે મહામંથનમાં। પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પડિયાર પણ આપણી સાથે જોડાયા છે। જશપાલભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં। પ્રકૃતિ પ્રેમી નિલેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। નિલેશભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં। અને સામાજિક કાર્યકરો ગોકલભાઈ વરુ આપણી સાથે જોડાયા છે અને કિશોરભાઈ રાણા પણ આપણી સાથે જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં। અને ચર્ચાની શરૂઆત જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલો સવાલ હું જશપાલભાઈને પૂછીશ, કારણ કે જશપાલભાઈએ જે સવાલ આજે ઉભો કર્યો કે જે આ ખનીજ માફિયાઓ છે તદ્દન બેફામ બની ગયા છે, તેમણે એ પણ કહ્યું કે તે મહિનાઓ વીતી જાય છે, પૂર્વ ધારાસભ્ય છે, પરંતુ તેમના સવાલોનો તક જવાબ નથી આપવામાં આવતો। એટલે જશપાલભાઈ, આપની પાસેથી જ સૌથી પહેલા એ જાણવું છે કે જે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, આખી ઘટના શું છે? કેટલી વખત સ્થાનિકો રજૂઆત કરે છે, પરંતુ આપે પણ કેટલી વખત રજૂઆત કરી છે? જેવી રીતે વડોદરા જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને જે રીતના પ્રશ્નો ઉપસ્થિત થયા ને સ્થાનિકો દ્વારા રજૂઆતો મળતાની સાથે જે રીતની ઘટના ડભોઈમાં સામે આવી, ત્યાંના એક સ્થાનિક કોર્પોરેટર દ્વારા નગરપાલિકાના પ્રમુખ દ્વારા જે મોટા પાયે રેતી ખનન જે કરવામાં આવી રહ્યું હતું, એ રેતી ખનનના કારણે જે પ્રતિબંધિત વિસ્તાર ત્યાં જઈને અમારા જે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અજય રાઠવાએ ત્યાં એને
પકડ્યું અને પકડ્યા બાદ એમની ગાડીઓને બધું પોલીસ સ્ટેશને મુકાવવામાં આવ્યું. આ રીતની ઘટનાઓ આવી. ત્યારબાદ એમના પર પણ કંઈક ને કંઈક રીતે જે રીતે ફરિયાદો કરવામાં આવી એ બધી બાબતો આજે વડોદરા જિલ્લાના તમામ લોકો જાણી રહ્યા છે. સાથે હું આપને બીજી વાત પણ જણાવી કે જેવી રીતે સાવલીની વાત કરીએ તો સાવલીની અંદર પણ જે રીતે સિહોરા છે, પરથમપુરા છે, ફાજલપુરા હોય, સિહોરા, પરથમપુરા ને આ બધા જે વિસ્તારમાં જ્યાં પરમિશનો નથી એટલે કે પ્રતિબંધિત વિસ્તારો છે એ પ્રતિબંધિત વિસ્તારોમાં પછી મોટા પાયે રેતીકરણ થઈ રહ્યું છે. આ બધી જ બાબતોને લઈને પત્રકારો પર કરજણમાં હુમલો થાય. તમારા જ વીટીવીના પત્રકાર ત્યાં ગયા અને ત્યાં એમના ઉપર જે પ્રકારે એમને રોકવાનો પ્રયત્ન કરવા આવ્યો એ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા છે. અને આટલી હદે જો જઈ શકતું હોય તો ક્યાં છે કાયદો અને વ્યવસ્થા? સાથે એવી જ બીજી ઘટના વડોદરા જિલ્લાનું જે વડોદરા જિલ્લામાં પણ કોટના પાસે ત્યાં પણ પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો અને પત્રકારોને ફ્રેક્ચર વગેરે માર મારવામાં આવ્યો જેથી કરીને એમને ફ્રેક્ચર ને બધું થવામાં આવ્યું. ખાસ કરીને કરજણની અંદર પણ નર્મદા નદીના કિનારે પણ ખૂબ મોટા પાયે જે રીતે એમના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા પણ હમણાં કહેવામાં આવ્યું હતું કે રેતી ખનન ખૂબ મોટા પાયે ચાલી રહ્યું છે. જે પ્રતિબંધિત વિસ્તાર છે, પ્રતિબંધિત વિસ્તારોમાંથી કે જ્યાં પરમિશન નથી હોતી, ગવર્મેન્ટની જગ્યાઓ હોય છે એવી જગ્યાઓથી પણ આ લોકો ખનીજ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે ત્યાંથી પણ કોઈની પણ બીક રાખ્યા વગર એ લોકો સતત રેતી ખનન હાલમાં પણ કરી રહ્યા છે. પિંગલવાડામાં પત્રકારો પર હુમલો થાય, આવી અનેક ઘટનાઓ વડોદરા જિલ્લામાં સામે આવતા અમે આજથી 3 મહિના પહેલા માનનીય જિલ્લા કલેક્ટરશ્રીને આ બાબતે રજૂઆત કરતી હતી ને એ પત્ર માનનીય મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડ્યો હતો. પરંતુ આજે 3 મહિના જેટલો સમય વીતી જવા આવ્યો તેમ છતાં પણ એક પૂર્વ ધારાસભ્ય તરીકે એ લોકોએ ત્યાંથી કોઈ જવાબ ના તો મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાંથી આવ્યો છે ના તો કલેક્ટરમાંથી આનો કોઈ જવાબ અમને મળ્યો છે કે અમે આ કાર્યવાહી કરી છે, આ નથી કરી. એ કોઈ પણ પ્રકારનો જવાબ, અમારો પત્ર અમે આવેદન આપ્યું એનો કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી. તો આ કાયદો અને વ્યવસ્થા સાથે જે કુદરતીની આ સંપત્તિ છે એ કઈ તરફ આ લોકો લઈ જઈ રહ્યા છે? કંઈક ને કંઈક રીતે છુપા આશીર્વાદ ચોક્કસપણે જે લોકો સત્તામાં બેઠા છે, જે રીતે મેં આપણે ડભોઈની વાત કરી એવી રીતે તમામ જગ્યાએ કરજણમાં જોઈ લઈએ, સાવલીમાં જોઈ લઈએ તો ખાસ કરીને જે લોકો સત્તામાં છે એવાના છુપા આશીર્વાદ શું આવા લોકો પાસે છે? અથવા તો જે રીતે આ સરકારમાં અધિકારીઓને જે લાહણી કરવાની મોજ આવી ગઈ છે એ મોજ એમાં કંઈક ને કંઈક અધિકારીઓની સંડોવણી પણ હોઈ શકે એવી પણ એની પર પણ શંકા છે. એટલે આ જે તમામ પ્રકારની કાયદો અને વ્યવસ્થા, કુદરતી સંપત્તિ જેને સાચવવાની જેની જવાબદારી એવા લોકો જ જયારે આવી નુકસાન કુદરતી સંપત્તિને પહોંચાડશે, સાથે કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે કે આ જગ્યા ઉપર સ્નાન કરવા માટે પ્રતિબંધ છે. હું સાવલીની વાત કરું, વડોદરા જિલ્લાની વાત કરું તો પવિત્ર મહીસાગર નદી આ વિસ્તારમાંથી પસાર થાય છે. માં મહીસાગરનું ખૂબ મહત્વ રહ્યું છે. નદી કિનારાના વિસ્તારની સાથે સાથે અન્ય લોકો પણ ત્યાં રવિવાર અને મંગળવારે ત્યાં આસ્થા રાખીને સ્નાન માટે જાય છે. ત્યારે જેવી રીતે આ લોકોએ પ્રતિબંધિત વિસ્તારમાંથી રેતી ખનન કર્યું હોય, ખૂબ મોટા પાયે રેતી ખનન કર્યું હોય, જેના કારણે નીચે ખૂબ મોટા ખાડા પડી જવા પામે છે. એના કારણે ઘણીવાર આ લોકો ડૂબવાની ઘટનાઓ, યુવાનો ડૂબવાની ઘટનાઓ કે કોઈ ડૂબ્યું એવી ઘટનાઓ પણ આજે વડોદરા જિલ્લામાં ખૂબ સામે આવે છે. નર્મદા નદી હોય કે મહીસાગર નદી હોય, એવી ઘટનાઓ ઘણી વખત સામે પણ આવી ચૂકી છે. એટલે એ પણ એક સૌથી મોટો સવાલ છે કે આ જે ભૂમાફિયાઓ બેફામ છે અને એ ભૂમાફિયાઓને કારણે પ્રકૃતિને તો નુકસાન થાય છે પરંતુ એ સામાન્ય માણસને પણ એટલું જ નુકસાન પહોંચી રહ્યું છે. આપણી સાથે સામાજિક કાર્યકર ગોકલભાઈ પણ જોડાયા છે. ગોકલભાઈ, આપને સવાલ છે કે જે રીતે અનેક વખત આપ પણ એક સામાજિક કાર્યકર તરીકે આ બધી મુહિમમાં જોડાતા હોવ છો, જે ખનીજ માફિયાઓ બેફામ રીતે સામે આવતા હોય છે, જાણે તમને કોઈ જ ડર નથી, તેમને એવું લાગે છે કે તેમને બચાવવા માટે કદાચ કોઈ બેઠું છે, એ રીતે બેફામ રીતે તેઓ ખનીજ ચોરી કરતા હોય છે, પ્રકૃતિને નુકસાન પહોંચતું હોય, લોકોના જીવ જોખમમાં મુકાતા હોય, આ બધું જ આપણે વારંવાર થતા પણ જોયું છે. એટલે ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી પણ મારે આપની પાસેથી જાણવી છે કે ખરેખર શું થતું હોય છે, લોકો છે તેમને પણ કેટલી મુશ્કેલી પડતી હોય છે, શું લોકોને પણ ડરાવવામાં અને ધમકાવવામાં આવતા હોય છે? જો તમને એક વાત કરું તો ખરેખર ડરાવવા ધમકાવવાની વાત કરીએ તો મારી ખુદ ઉપર પણ જાનલેવા હુમલા થઈ ગયેલા છે અને 2024ની અંદર
જે હિતેશ સનિયારા છે એ અમારે ધ્રોલ શહેર ભાજપ મહામંત્રી છે, એના નામનો જ બ્લોક મંજૂર થયેલો છે. એટલે હવે એક ભાજપનો જ વ્યક્તિનો બ્લોક જ્યારે હોય ત્યારે એક આપણે કેની પાસેથી અપેક્ષા રાખી શકીએ? કારણ કે એક સરકારનો વ્યક્તિ છે, જે ભાજપની સરકાર છે, જે આપણે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ, તો ન્યાયની અપેક્ષાની કોઈ અવકાશ જ નથી. કારણ કે ઇવન જામનગર જિલ્લામાંથી હું આવું છું, તો જામનગર જિલ્લાની અંદર જોડિયા છે એ 2013 ની અંદર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરેલો છે. જે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરેલો છે એ 5 કિલોમીટર એરિયાની અંદર 2013 બાદ રેતીની લીજો ફાળવેલી છે, એને આ પરમિટો આપેલી છે અને બ્લોકો પણ આપેલા છે, જેની અવારનવાર ગાંધીનગર સુધી આપણે રજૂઆતો કરેલી છે, પણ અધિકારીઓ ઉપર કોઈ તવાઈ કરવામાં આવતી નથી. અને ઇનડાયરેક્ટલી શું કરવામાં આવે છે કે કોઈ રજૂઆત કરનાર વ્યક્તિ છે તો જે ખનિજ અધિકારીઓ છે એ લોકો જ એવું જાણ કરી દે છે કે ભાઈ એક કામ કરો, હવે તમે છે આ વ્યક્તિ વિરુદ્ધ આવી રજૂઆત કરો કે ભાઈ આ વ્યક્તિ અમને બ્લેકમેલ કરે છે, એટલે અમે એના અને એવું કરે છે કે ભાઈ લીઝ હોલ્ડર છે એ એવી રજૂઆત કરે છે કે આ વ્યક્તિ પોતાના નિજી ફાયદા માટે થઈ અને આવી ખોટી રજૂઆતો કરે છે, જેથી એમની જે કઈ રજૂઆત છે એ ફાઇલે કરવામાં આવે. જેમ મેં તમને વાત કરી એમ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર જે લીજો કે પરમિટો આપવામાં આવેલી છે તે લીજો અને પરમિટોની અંદર 8 દિવસ સુધી કોઈ તપાસ થઈ નથી. સિયા જે છે જે ઈસી આપી દે છે, એને એ નથી ખબર કે આ વિસ્તાર છે ઇકો સેન્સિટિવ ઝોન છે, તો ત્યાં કેમ આ ઈસી આપવું જોઈએ, એના માટે કોઈ સ્ટેટસ તપાસ નથી થતી. પ્લસ ગાંધીનગરથી આપણને લેટર મળે કે 3 ઓક્ટોબરે અમે ખાણ ખનીજ વિભાગ કમિશનર છે તો અમે એમને લખ્યું છે કે આ બાબતે તમે અમે અભિપ્રાય આપો. પછી વન વિભાગ છે તો વન વિભાગને મોકલો, પણ એના માટે કોઈ સઘન કાર્યવાહી થતી નથી. ક્યાંક ને ક્યાંક એક બાજુ જે રજૂઆત કરનાર વ્યક્તિ હોય છે એ વ્યક્તિને ખોટો ઠરવામાં આવી રહ્યો છે, પણ જે અને જામનગરનું જે ડીએસઆર છે એ સુભાષ જોશી સાહેબે હમણાં આપ્યું છે, તો એ ડીએસઆર ની અંદર એવો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ 10 કિલોમીટર એરિયા છે બફર ઝોન ની અંદર, હવે નવી માઇન્સ આપવી નહીં. તો સાહેબ જે તમે જૂની માઇન્સો આપેલી છે ઇકો સેન્સિટિવ ઝોન એરિયાની અંદર આપેલી છે, તો એના માટે તમે શું કાર્યવાહી કરી? તમે તમારા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક છાવરી રહ્યા છો, એને બચાવી રહ્યા છો. તો આની અંદર હું એવું માનું છું કે ભાજપ સરકાર છે એ ક્યાંક ને ક્યાંક એના જે મળતિયાઓ છે એ આમાં સંડોવાયેલા છે, એટલા માટે આમાં ક્યારેય નક્કર કાર્યવાહીની અપેક્ષા રાખવી યોગ્ય નથી. કારણ કે મેં ભૂતકાળમાં પણ ખનીજ ચોરી અટકાવવા માટે જ્યારે વિજયભાઈ રૂપાણી આપણા સીએમ સાહેબ હતા ત્યારે મેં એમને અલ્ટિમેટમ આપેલું હતું કે ભાઈ તમે ખનીજ ચોરી ચાલે છે તો તેને અટકાવો. તો એને 15 દિવસના અલ્ટિમેટમ ની અંદર એનાથી ખનીજ ચોરી અટકી નહીં, અને મેં સીએમ કાર્યાલયની અંદર સુસાઇડ માટેનો આત્મવિલોપન માટેનો પ્રયત્ન પણ મેં કરેલો છે, એ તમે ભૂતકાળમાં જોઈ શકો છો. ત્યારબાદ જે પાણી ભરેલું હોય છે એની અંદર માઇનિંગ થઈ શકતું નથી, તો આ જે પાણી ભરેલું છે તે વોટર બોર્ડ થી સેક્શન થી દરેક જગ્યાએ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર માઇનિંગ થઈ રહ્યું છે, તો એના માટે જવાબદાર કોણ છે? અધિકારીઓ છે. તો અધિકારીઓ શું પોતાના પેટ પૂરતા જ ઓલું કરે છે કે એને મતલબ સરકાર આને કઈ લેવા દેવા નથી? 2019 ની અંદર જે પૂર આવ્યું એમાં સરકારે જે અમારે જોડિયા તાલુકો છે એમાં લોટ્સ ઓફ ખેડૂતોને નુકસાન થયું છે, તો એના અંદર શું કાર્યવાહી કરી? ત્યારબાદ હમણાં 2023-24 ની અંદર પણ મોટા પાયે પૂર આવ્યું, તો જે ખાણ ખનીજ વિભાગ છે એ તો માત્ર સરકારને એવું જ કહે છે કે સરકારની તિજોરીની આવક થાય છે, તો એની સામે ક્યારેય બીજા જે વિભાગો છે એ વિભાગોએ એવું કીધું કે ભાઈ ખનનના હિસાબે આટલી નુકસાની થાય છે, તો એ નુકસાનીની ભરપાઈ કોણ કરશે? મારું માનવું એવું છે કે આ જે નુકસાની થઈ છે એની ભરપાઈ જે તે વિભાગના અધિકારીઓ છે એની પાસેથી કરાવડાવવી જોઈએ. જો એ અધિકારીઓ કરશે, એની ઉપર નક્કર કાર્યવાહી કરવામાં આવશે તો 100% આમાં કંઈક નક્કર ઓલું કાર્યવાહી થશે. પછી બીજી વસ્તુ કે અત્યારે જે આપણા ખાણ ખનીજ કમિશનર ધવલ પટેલ સાહેબ છે એને હું અવારનવાર રજૂઆતો કરું છું, એને મારો નંબર પણ બ્લોક લિસ્ટ કરી નાખ્યો છે. જામનગર ભૂસ્તર શાસ્ત્રી જે સુભાષ જોશી છે એને મારો નંબર બ્લોક લિસ્ટ કરી નાખ્યો છે. તમે જયારે અધિકારીને રજૂઆત કરવા જાઓ છો તો એ રજૂઆતના 5 મિનિટ પછી જે ખનન કરનાર વ્યક્તિ છે જો એના સુધી માહિતી પહોંચી જાય છે તો એને માટે જવાબદાર કોણ છે? કોઈ એવી પ્રક્રિયા નથી કે એવું આખે. ગોપાલભાઈ આપની પાસે ફરી એક વખત આવીશ. સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે પણ દરોડા પાડવાના હોય, અધિકારીઓ પહોંચવાના હોય, એ પહેલા કેવી રીતે એ ભૂમાફિયાઓને ખબર પડી જાય અને એ લોકો ત્યાંથી ચાલતી પકડી લે? મુકેશભાઈ, સવાલ અહીંયા બીજો એ પણ છે કે આપ આખો જે આ મુદ્દો છે તેના વિશે શું માનો છો? શું ફક્ત આ એક જે રેતી ખનન હોય કે ખનીજ ખનન થઈ રહ્યું છે તેનો ફક્ત અમલીકરણની એક વાત હોય કે પછી આની અંદર પણ ભ્રષ્ટાચારના મૂળિયા ખરેખર પથરાયેલા છે છેક સુધી? આમાં તો આપણે કઈ બાયનોક્યુલર લઈને જોવાની જરૂર નથી, બહુ સ્પષ્ટ દેખાય છે
અને જે ભાઈએ વાત કરી ને ભરૂચ ને બરોડાની, આ મેં પોતે નારેશ્વર ગયો ને ત્યારે આ ડમ્પરોનું લાઈવ કર્યું હતું કે આ જે ડમ્પરો આવે છે ક્યાંથી આવે છે, કેટલા આવે છે, કોણ મોકલે છે, આની ચકાસણી થવી જોઈએ. સાહેબ, કેટલાય લોકોએ જોયું પણ કોઈ ત્યાંના અધિકારીઓ કોઈ ધ્યાને લીધું નથી. નહીં તો ખરેખર કેટલાક કેસોમાં એવું થાય કે હું લાઈવ કરું ને તો એના ઉપર ક્યાંક તો કંઈક આવે જ તરત, પણ એવું કંઈ થયું નહીં. હવે વાત એવી છે કે આપણે અમદાવાદની સાબરમતી નદી લઈએ કે વડોદરાની નદી લઈએ કે સુરતની નદી લઈએ કે ગુજરાતની લગભગ 90% નદીઓ લઈએ, તો એનો જે શહેરી વિસ્તાર જે હોય એને બાદ કરતા જુઓ ને તો ત્યાં નદીને ઊંડી કરી અને ખોદવાનું કામ દરેક જગ્યાએ ખનનનું ચાલુ જ છે. બરાબર. હવે એની અંદર જે ભાઈએ વાત કરી ને કે પરમિશન નાહવા માટેની નથી અને પેલા લોકો ડ્રિલિંગ કરીને રેતી કાઢવા માટેની છે, તો એ સ્વાભાવિક વસ્તુ છે કે પબ્લિક માટે પ્રતિબંધ છે, પણ જે ત્યાંના મળતિયાઓ છે, જ્યાં ત્યાંના ગુંડાઓ છે, જેને ગુંડા જ કહેવાય, કે જે લોકો પ્રતિબંધ નાહવાનો હોય અને એ લોકો ગેરકાયદેસર રીતે સરકારી મિલકત લઈ જાય તો એ ગુંડા જ કહેવાય. પણ એ ગુંડાઓ રોક્યા કોણે? તો સરકારના ભારતીય જનતા પાર્ટીના માણસોએ, અધિકારીઓએ. એટલા માટે કે તમે સમજો, આજે વાત કરી રહ્યા છે અત્યારે વિશ્વની મોટી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખો અને બહુ મોટા ચૂંટાયેલા ધારાસભ્યો, 156 સીટો આવી ગઈ, કોંગ્રેસ તો રહી જ નથી. લોકો ભાજપમાં કેમ જાય? આ એક સવાલ હવે આ જે રોજબરોજ જોઈએ છે ને એના પરથી ખબર પડે કે લોકોને એક વસ્તુ થઈ ગઈ છે કે આ પાર્ટીમાં જવાથી કોઈ પણ ખોટું કામ કરીશું તો ક્યાંય તકલીફ નહીં પડે. આ એક માનસિકતા અને એક સચોટતા થઈ ગઈ છે ગુજરાતની. એના કારણે તમે જુઓ કે આજે તમે મહી નદીની વાત કરી, અત્યારે એનો એક્ઝામ્પલ છે સૌથી તાજો. બરાબર. તો ત્યાંના ધારાસભ્યો, ત્યાંના જિલ્લા પંચાયતના સભ્યો, ત્યાંના પ્રમુખો, ત્યાંના અધિકારી કે ભારતીય જનતા પાર્ટી સંગઠનના સભ્યો, આમાંથી કોઈ તો એવો ભડવીર પેદા થાય કે એને દેખાય, કોઈને ના દેખાય, અધિકારીને ના દેખાય વાંધો નથી, ધારાસભ્ય ના દેખાય વાંધો નહીં, પણ એક માણસ ભારતીય જનતા પાર્ટીને એવો ના હોય કે ના દેખાય અને ફરિયાદ કરે. નથી દેખાતું. એનો મતલબ ચોખ્ખો છે, ત્યાં બધાની ભાગ બટાઈથી આ કામ થઈ રહ્યા છે આખા ગુજરાતમાં અને જોવા વાળું કોઈ નથી. અને તકલીફ ક્યાં છે કે તમે આજે હોદ્દા આપી દીધા છે, તમે આજે એને કોર્પોરેટર, જિલ્લા પંચાયતનો સભ્ય ગમે તે બનાવી દીધો, તમે એની ઉપર એક્શન કેવી રીતે લઈ શકો? અને એક મોટો સવાલ એવો થયો છે કે આરટીઆઈ એક્ટનો કાયદો યુપીએ સરકાર લાવી કે એની અંદર તમને માહિતી મળે. ભારતીય જનતા પાર્ટીએ એ વખતે જે તે વખતે કાયદો આવ્યો તો કોંગ્રેસ સામે અને યુપીએ સરકાર સામે બહુ સારો ઉપયોગ કર્યો અને ભ્રષ્ટાચારની વાતો કરીને સત્તા ઉપર આવ્યા. આજની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં કે ભારત દેશના વિભાગોમાં તમે આરટીઆઈ કરો તો એના જવાબમાં માહિતી ઉપલબ્ધ નથી અથવા તો તમને આપી શકાય એવી નથી. આવી પરિસ્થિતિ છે એવો તમને જવાબ આવે. અલ્ટિમેટલી વાત એવી છે કે હાલની ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં હમણાં મેં એક પેલા એમાં વાંચ્યું તો ગુજરાત છે ને રોકાણ માટે ક્યાંય અંદાજમાં જ નથી કોઈના. તમિલનાડુ ને યુપી ને બધું આવે છે, ગુજરાત ક્યાંય રડારમાં નથી એવું આજના ન્યૂઝપેપરમાં. મારું કહેવું એવું છે કે તમે ગુજરાત ક્યાં હતું અને ક્યાં લઈ જવા માંગો છો, ક્યાં છે અને શું કરવા માંગો છો, પણ હું આનું અલ્ટિમેટલી જવાબદાર વૈભવી જો કોઈને માનતો હોઉં ને તો 30 વર્ષથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા ગુજરાતના મતદારો કે જે પછાત રાજ્યો છે, આપણી આજુબાજુના કેટલાય લોકો 5 વર્ષે સરકાર બદલી નાખે કેમ કે કોઈને ભ્રષ્ટાચાર કરવાની તક ના મળે. આ પરિસ્થિતિ એવી છે કે અમને પ્રજા ચૂંટે છે ને, અમને મત મળે છે ને, અમે ગમે તે કરીએ છતાંય અમને મત આપે છે ને, આ સત્તાના મદમાં રહેલા લોકો આ ક્યારેય જવાબ ગુજરાતની પ્રજાને ન્યાય મળવાનો નથી. ઓકે, એટલે મુકેશભાઈ, મતદારોના જે મનની વાત છે, ખેર મતદારો વધારે સારી રીતે સમજે છે, કારણ કે જો એ 30 વર્ષથી એમને જો લાગતું હોય કે આવું થઈ રહ્યું છે અને છતાંય જો એ જ સરકારને ચૂંટતી હોય તો પછી એ વિચારવાનું તમારે પણ છે. એટલે એ આખો મુદ્દો અલગ છે, ફરી ક્યારે તેની ચર્ચા કરીશું. પરંતુ હિરેનભાઈ, સામાજિક કાર્યકરને આપણે સાંભળ્યા, જશપાલસિંહ પડિયાર, પૂર્વ ધારાસભ્ય, તેમણે પોતે કેટલી રજૂઆત કરી છે, તેમણે કહ્યું કે શું થઈ રહ્યું છે, આટલી રજૂઆત કરવા છતાંય કોઈ જવાબ નથી મળતો. એક વિપક્ષનું શું કહેવું છે એ પણ આપણે સાંભળી લીધું. એટલે બધાના મંતવ્યો લીધા. ખરેખર શું તકલીફ છે બધું જ આપણે સાંભળ્યું. ક્યાં કચાશ રહી જાય છે? કારણ કે તમે એપ્લિકેશન્સ લાવો છો કે ભાઈ વધારે ઈઝી થઈ જાય, લોકોને તકલીફ પડતી હોય તો એક તમે મોબાઈલ નંબર પણ એમના માટે બહાર પાડો છો
કંઈ જ નથી થતું, ફરક કંઈ જ નથી આવતો, છેલ્લે જૈસે થે એ જ પરિસ્થિતિ છે, ક્યાં કચાશ રહી જાય છે? વૈભવી, આ જે મુદ્દો છે ને એ કદાચ પ્રમુખ મુદ્દો છે અને ખાસ કરીને એ ભારત હોય કે અન્ય કોઈ પણ દેશ હોય એના માટે પ્રાકૃતિક સંપદા, આપણે જેને પ્રાકૃતિક સંપદા શબ્દ ઉપયોગ કરી છે, એમાં જ્યારે પણ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થાય, ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ થતી હોય અથવા લોકો ક્યાંક ને ક્યાંક પોતે ભૂલ કરતા હોય, સરકારની કેટલીક ખામીઓના કારણે તકલીફ પહોંચતી હોય, પરંતુ અંતે તો ભોગવવાનું છે એ સમગ્ર ધરતીને છે, સમગ્ર આપણા વાતાવરણને છે. અને અલગ અલગ પ્રકારની આપણે સમસ્યાઓ, સિઝન જે આપણી છે એ બધામાં ઇનબેલેન્સ થઈ જતું હોય છે, એના કારણે ક્યારેક પૂર જેવી સ્થિતિ આવી જતી હોય છે. આ બધું ક્યાંક ને ક્યાંક આ મુદ્દા સાથે પણ જોડાયેલું છે. હવે આપણે છે ને સમસ્યા, આ માટેની સ્થિતિ અને ઉકેલ, ત્રણ મુદ્દાની ખાસ ચર્ચા કરવી જરૂર છે. સાથે સાથે આપણે આજની ડિબેટનો જે મુખ્ય હાર્દ છે કે ફરજ નિષ્ઠા, એટલે કે અધિકારીઓ દ્વારા જે એમની કામમાં ક્યાંક ચૂક થતી હોય અથવા ક્યાંક છે એ આપ જેમ કહી રહ્યા છો એ મુજબ જો એ માફિયાઓને પણ માહિતી પહોંચતી હોય એમના દ્વારા અથવા છાવરોમાં આવતા હોય, તો ગુજરાત સરકારે આની સામે શું વ્યવસ્થા ગોઠવી છે એ સ્થિતિની ચર્ચા થઈ. સમસ્યા શું છે એની વાત મેં પહેલા કરી દીધી ને પછી ઉકેલની પણ ચર્ચા કરું. એટલે ત્રણ ભાગમાં કરીએ તો આખી વાત આપ અને આપણા દર્શક મિત્રો પણ સમજી શકે, ગુજરાતી જનતા સમજી શકે. અગત્યની વાત એવી છે કે જે ઉકેલ છે એના પર આપણે જઈએ તો એના માટે જે સ્થિતિ છે એટલે કે સરકાર દ્વારા જે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. હવે દાખલા તરીકે મારા કે સામાજિક કાર્યકર શ્રીના, આપણા પ્રકૃતિ પ્રેમીને આપણે સાંભળવાના હજુ બાકી છે, મારા કોંગ્રેસના મિત્ર પણ અહીંયા વાત કરી રહ્યા છે. એ બધા માટે બહુ જરૂરી એક માહિતી એ છે કે આપણે હંમેશા આ પ્રકારની કોઈ પણ ખાણ ખનીજની ચોરીની ઘટનાઓ ધ્યાનમાં આવે આપણા, અથવા ક્યાંય એવું થતું એવું લાગે પણ ખરા, તો આપણે એના માટે ગુજરાત સરકારે એક નંબર જાહેર કરેલો છે 1800-233-4640. હું પીસીઆર ટીમને વિનંતી કરીશ કે જો શક્ય હોય તો એ નંબર અહીંયા પ્રદર્શિત કરે. અને હવે વાત આવી કે નદીઓમાં, ખાસ કરીને આપણે નદીને માતા કહીએ છીએ, ધરતીને પણ માતા કહીએ છીએ. અહીંયા આ બંને માતાઓ સાથે જોડાયેલી આ બાબત છે. હવે જે જીપીએસ ટ્રેકર વાળી પણ એક વાત છે કે જીપીએસ ટ્રેકર છે એ માફિયાઓ સરકારી વાહનમાં લગાવે. એકચ્યુઅલી સરકારી વાહનો જેટલા જ આમાં ઉપયોગમાં આવે છે એ મોટા ભાગના વાહનો છે એ સ્વાભાવિક રીતે કોન્ટ્રાક્ટ બેઝ એજન્સી દ્વારા ફાળવવામાં આવતા છે ને એમાં જીપીએસ ટ્રેકર સરકારશ્રી દ્વારા જ લગાવવામાં આવેલા છે. હવે જ્યારે પણ આ વાહન છે એ એના નિયત જે એના માટે નક્કી કરેલા પાસ છે અને એ જ્યાં જવાનું છે એ સિવાયની કોઈ દિશામાં જતું હોય તો એને ટ્રેકિંગ કરવા માટે એક મોનિટરિંગ આખું એક કંટ્રોલ યુનિટ પણ બેસાડવામાં આવેલ છે. હવે જે ડ્રાઈવર છે એ દાખલા તરીકે એ માહિતી આપી દે છે, દાખલા તરીકે કોઈ અધિકારી પોતે માહિતી આપી દે છે. હવે આવા કિસ્સાઓમાં દંડાત્મક કાર્યવાહી અને એસીબી દ્વારા પણ આ પ્રકારના કેસ થતા હોય. 2024ના 46 થી વધુ કેસ છે જેમાં ભૂસ્તરશાસ્ત્રી અને આવા જમીન વિભાગમાં એટલે કે ખાણ ખનીજ વિભાગના કર્મચારી અધિકારીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે. હવે અહીંયા છે ને એ ખાસ કરીને જનતાની જે એલર્ટ છે એટલે જે લોકો સતર્ક છે એટલે નાગરિકો સતર્ક છે કે જે આપણી કુદરતી સંપદા છે ને નુકસાન પહોંચી રહ્યું છે. આજે કેવું છે કે દાખલા તરીકે હું મારા ઘરની બહાર સરકારી જે વીજળીનો થાંભલો લાગેલો છે એમાં એની કોઈ લાઇટ છે ચોરીને જતું હોય તો તાત્કાલિક એની એક ફરિયાદ કરીશ. પરંતુ મારાથી 4 ઘર દૂર એક લાઇટની ચોરી થઈ રહી છે તો એનાથી મને અંધારું નથી થવાનું એટલે હું ન કરું તો એ બરોબર નથી, કેમ કે આપણે 4 ઘર છોડીને આગળ ત્યાંથી ચાલીને પસાર થવાના છે તો એ નુકસાન આપણને પ્રત્યક્ષ ન હોય તો પરોક્ષ રીતે તો છે જ. એટલે આપણી જે ફરજ છે એને પણ બજાવવાની બહુ ખૂબ જ જરૂર છે. જેટલા મિત્રો અહીંયા આ પ્લેટફોર્મ પર એમ કહેતા હોય કે જયારે એમની સામે આવો પ્રકારનો કેસ આવ્યો ત્યારે એમને ફરિયાદ કરી છે, એમને ખૂબ અભિનંદન. પરંતુ માત્ર એમ કહેવું કે મને મારી ફરિયાદ છે પણ ફરિયાદ નથી કરી તો પણ એક તકલીફ છે. હવે જે અધિકારીઓ છે દાખલા તરીકે આપણે જે મુખ્ય વાત, મને ખ્યાલ છે આપણો પ્રશ્નનો હાર્દ આ જ છે કે આવા અધિકારીઓ છે એના માટે શું કરવામાં આવે? તો અધિકારીનો પણ જવાબ આપજો. પણ તમે જે વાત કરી કે એક સ્થાનિક વ્યક્તિ હોય એને પણ સવાલ કરવાની વાત હોય, એ આપે જે વાત કરી એનો જ જવાબ મારે લેવો છે આપની પાસેથી કે એક સામાજિક કાર્યકર કે જે લોકોના પ્રશ્નો માટે સતત ઉભા હોય એ સવાલ કરવા માટે જતા હોય, એમનો નંબર બ્લોક કરી દેવામાં આવે, એમને ધમકી આપવામાં આવે તો પછી સવાલ કોણ કરશે? ડરના માર્યા કોઈ સવાલ કરવા આવશે? બિલકુલ, એમને કહ્યું કે 2 અધિકારીઓ નંબર બ્લોક કર્યા છે. એમાં મેં સાંભળ્યું 2 અધિકારીઓ એમને નામ લીધા છે, હું નામ એમને જે બોલ્યા ભૂલી ગયો છું, પણ એ બંને અધિકારીઓ એમના નંબર જો બ્લોક કર્યા છે એમને જો ખાનગી નંબર હોય અને બ્લોક કર્યા હોય તો એ બ્લોક કરવાનો એનો હક છે. પરંતુ સીયુજી નંબરો છે એ સરકારના દરેક કર્મચારીઓ અને અધિકારીઓને ફાળવવામાં આવે છે. એ નંબર હંમેશા ચાલુ જ રહેવા જોઈએ. અને કોઈ પણ વિભાગમાં, આ માત્ર ખાણ ખનીજ વિભાગ પૂરતી વાત નથી, સાથે સાથે એ કહી દઉં કે દાખલા તરીકે પોલીસ વિભાગ છે કે અન્ય કોઈ પણ રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે કે કોઈ પણ વિભાગ હોય એ દરેક કર્મચારીઓને જે નંબરો આપવામાં આવેલા હોય એ નંબરો હંમેશા ચાલુ રહેવા જોઈએ અને એમને અડધી રાત્રે પણ ઉપાડવો પડે એ ડ્યુટી ઉપર નથી એમ ન ચાલે. જો આવું થયું હોય તો ચોક્કસપણે એ બાબતની નોંધ લઈ અને આપે અત્યારે જે સામાજિક કાર્યકર અહીંયા ઉપસ્થિત રહ્યા છે ગોકલભાઈ, એમની સાથે વાત કરીને જાણીશું અને જે અધિકારીઓ નંબર બ્લોક કરે એનો પર કાર્યવાહી થશે. માટે પણ તમે અગત્યની વાત
સ્થાનિકો તમે કીધું કે સ્થાનિકોએ પણ આગળ સ્થાનિકો આવે જ છે આગળ, એવું નથી કે તેઓ સવાલ નથી કરતા. સ્થાનિકો વારંવાર કઈ કઈને થાકી ગયા છે, ડર મનમાં છે, Exactly. એની માટે પણ કંઈક કરવું હવે પડશે. પહેલી વાત એ આપણે બરોબર સમજીએ. દાખલા તરીકે મેં ફરિયાદ કરી છે, એ ફરિયાદ છે હું માત્ર મીડિયા સમક્ષ જઈને કરું છું, તો મીડિયા પાસે હું પૂરી વિગત નથી મૂકતો અને એમાં એક્શન ના લેવાય તો હજુ એ પ્રોબ્લેમ છે. પણ જ્યારે એ કોઈ પણ સરકારી મંચ ઉપર, દાખલા તરીકે સીએમ કમ્પ્લેન્ટ પર એ કમ્પ્લેન્ટ કરે છે કે કોઈ ખાણ ખનીજ વિભાગના અધિકારીને પત્ર લખીને જાણ કરે છે, તેની અધિકૃત નોંધ લેવાતી હોય છે અને અધિકૃત એનો જવાબ પણ અપાતો હોય છે. હવે એ કેટલો સમય થયો એમને ફરિયાદ કર્યાને, જેમના એમને આક્ષેપ કર્યો છે અથવા તો એમણે જે ફરિયાદ કરી છે એમની જે વ્યથા વર્ણવી છે એમ શબ્દ વાપરીએ તો એમાં કેટલો સમય થયો છે અને એ તપાસ બાદ જ સ્વાભાવિક રીતે સામે આવે. Okay. હવે એની બીજી કેટલી પણ બાબતો, કેટલા બધા પાસાઓ છે જે એને અસર કરતા હોય છે, એ પાસાઓની પણ છણાવટ કરી અને પછી કોઈ પણ, દાખલા તરીકે કોઈ નિર્દોષ અધિકારી પર ફરિયાદ થઈ જાય, નિર્દોષ અધિકારી દંડાઈ જાય, એ રીતનું કામ પણ નથી થઈ શકતું સ્વાભાવિક રીતે. તો એ જે કામગીરી છે એ ખૂબ સરસ રીતે ચાલી રહી છે. એનો દાખલો મેં આપ્યો 2024 ના આંકડાઓ મેં તમને આપ્યા કે જે કેટલા એસીબી અધિકારીઓ, ભૂસ્તરશાસ્ત્રીઓને કે એટલે ખાણ ખનીજ અહીંયા અધિકારી. નિર્દોષ અધિકારી ન દંડાય એનું તો ધ્યાન રાખવાનું છે, પણ જે દોષિત છે એ દંડાય એનું તો ખાસ ધ્યાન ચોક્કસ ધ્યાન રાખવાનું છે. રાખવાનું છે અને એ છૂટવા જ ન જોઈએ. એનું ધ્યાન Okay. સરકાર એ બાબતે Okay. ખૂબ સારી રીતે Okay. રાખે છે. નિલેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, પ્રકૃતિ પ્રેમી. નિલેશભાઈ, આમ તો સ્વાભાવિક રીતે જ્યારે આવા મુદ્દાઓ આવતા હોય અને પ્રકૃતિને નુકસાન થતું હોય, વન્યજીવોને નુકસાન થતું હોય, ત્યારે સ્વાભાવિક રીતે આપ હંમેશા આગળ હોવ છો. અને આમ તો ઘણી વખત ચર્ચા કરી છે કે ભાઈ જે ખનીજ માફિયાઓ જે રીતે બેફામ બને છે, ખનીજ ચોરી થાય છે, એના લીધે શું નુકસાન થાય છે અને એના લીધે કઈ પરિસ્થિતિ આગામી સમયમાં ઉદ્ભવી શકે છે. પરંતુ છતાંય તંત્રના કાન સુધી આજે વાત પહોંચે એટલા માટે આપ એ જણાવો કે જ્યારે પણ આવું ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનીજ ચોરી કરતા હોય છે ત્યારે ખરેખર પર્યાવરણને શું નુકસાન થાય છે? પહેલા તો ખૂબ ખૂબ આભાર વીટીવી નો, જે આજે સુંદર એવો મુદ્દો લઈને આવ્યા છો. અને પહેલા તો હું આણંદ જિલ્લાની વાત કરું. આણંદ જિલ્લામાં જે અમારી મહીસાગરમાં અમે કહીએ છીએ એમને જે નદી છે એની અંદર એટલું જે ભૂમાફિયા છે એ લોકોને સોનાની ખાણ મળી ગયો હોય એ રીતના ખનન કરે છે અંદર. અને બીજું કે તમે ખાણ ખનીજ શાખાના અધિકારીઓને જાણ કરો એ પહેલા એ લોકોને ખબર થઈ જાય છે અને આવી અને સીન સપાટા કરી અને કલાક પછી જતા રહે છે અને પાછા હતા એના કે. એટલે આમાં આ લોકો કોરોના ટાઈમમાં ડ્રોન ઉડાડતા હતા, ભજીયા ખાતા પકડતા હતા. તો આ ટાઈમે ડ્રોન ઉડાડો ને, નદી રેતી ખનન થાય છે, માટી ખનન થઈ રહી, નાના ખેડૂતોની જે જમીન હોય છે એમાંથી પણ માટી ખનન થઈ રહી છે. અને વૃક્ષો દિવસે દિવસે વૃક્ષો જતા રહે છે. સરકાર શ્રી તરફથી કઈ ને કઈ પ્રોજેક્ટ મૂકે છે, વૃક્ષારોપણ કરી અને ફોટો સેશન કરી અને પાછા એ રોપી એ બરાબર છે, પછી પાણી આપવા નહીં જવાનું, જોવાનું નહીં. એટલે આ બધું એક નાટક જેવું જ લાગે છે. ઓકે, બિલકુલ. નિલેશભાઈ આખી એક વાત કરી કે પર્યાવરણને શું નુકસાન થાય છે, વૃક્ષોને શું નુકસાન થાય છે. મુકેશભાઈ, આપને એક સવાલ એટલા માટે કરવો છે કારણ કે આપે વાત કરી કે આ તકલીફો થઈ રહી છે, આ બધું જ થઈ રહ્યું છે, પણ એક વિપક્ષ એની ભૂમિકા ક્યાં ભજવી છે અત્યાર સુધી? એવું નથી કે આ એક કિસ્સો છે, આપણે ઓવરઓલ કિસ્સાની વાત કરી રહ્યા છે જેમ આપે. અને આપણે તો સુરેન્દ્રનગરના થાનગઢમાં આપણે જોયું પણ છે, બિચારા શ્રમિકો કે જેમને ભોળવવામાં આવે છે અને એમની ઉપર પછી એ માટી ધસી જાય તો બિચારાના જીવના જોખમમાં આવી જાય છે. આવા ઘણા કિસ્સાઓ આપણે જોયા છે. એક વિપક્ષની ભૂમિકા ક્યાં છે? એક વિપક્ષે અત્યાર સુધી આ મુદ્દે શું કર્યું છે? શું સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે? અને જો ઘેરવાનો પ્રયાસ કર્યો છે તો તેમને શું જવાબ મળ્યો છે? તમારી વાત ખૂબ મુદ્દાની અને મારા માટે અસર કરતા વાત છે એટલે એનો જવાબ આપું છું કે તમારી વાત ખૂબ સાચી છે કે વિપક્ષ ક્યાં ને વિપક્ષે શું કર્યું. બરાબર. હવે તમે સમયાંતરે તમે તો એક મીડિયામેન છો, તમે જુઓ છો કે વિપક્ષ દરેક શહેરમાં, દરેક તાલુકે જિલ્લે જ્યાં એમને પ્રશ્નો દેખાય તો તરત એને વિરોધ કરવાનું, પ્રદર્શન કરવાનું ચાલુ જ હોય છે. અને બીજી વાત એવી છે કે અત્યારે હાલ જે સરમુખત્યારશાહીની જે સરકાર ચાલી રહી છે એની અંદર પહેલા એક પરિસ્થિતિ એવી હતી કે વિરોધ પક્ષને વિરોધ કરવો હોય ને તેને ટેન્ટ બાંધી આપવામાં આવે કે તમારે વિરોધ કરવા માટે આ વસ્તુ તમારે સહાયરૂપ રહે. અને અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણા દિલ્હીના કે વીઆઈપીઓ એટલા બધા શહેરોમાં આવન જાવન કરે કે તમને પરમિશન જ પોલીસ નથી આપતી કે ભાઈ અત્યારે આ વીઆઈપી આવે છે પરમિશન નહીં મળે, અત્યારે આ તહેવાર આવે છે પરમિશન નહીં મળે, અત્યારે 26મી જાન્યુઆરી પરમિશન નહીં મળે. અને જો વિપક્ષ એ પરમિશનની પરવા કર્યા વગર જો વિરોધ કરવા માટે ચાર રસ્તે કે ક્યાંક ટોળું ભેગું થઈને આંદોલન કરે તો એના ઉપર ખોટા કેસો કરી અને એને દબાવવામાં આવે.
તમે સમજો આ એક સિસ્ટમનો ભાગ છે જે અમે લોકો ભોગવી ચુક્યા છે. પણ મારી વાત એવી છે બેન કે વિરોધ પક્ષની વાત બરાબર છે, અમે સમજીએ છીએ ક્યાંક અમે ઊણા ઉતર્યા છે, ચલો અમે કબૂલ કરીએ છીએ. પણ વાત એવી છે કે આ જે રેતીનું ખનન, હું એમ કઉ છું કે આ સામાજિક કાર્યકરને દેખાય, તમે સમજો આરટીઆઈ કરે છે એને દેખાય, પૂર્વ ધારાસભ્યને દેખાય, અને ત્યાંના અધિકારી છે એને ન દેખાય, પેજ પ્રમુખને ન દેખાય, ધારાસભ્યને ન દેખાય, કોર્પોરેટરને ન દેખાય, મુખ્યમંત્રીને ન દેખાય, ગૃહમંત્રીને ન દેખાય, અને જે વિભાગના મંત્રીઓ છે એમને પણ ન દેખાય. તો આ કઈ રીતની વાત સરકારના પ્રવક્તાને સરકાર કરવા માંગે છે? તમે ઠોસ વાત હજી પણ ત્યાં નજીક અટકે છે કે તમે સરકારના વિભાગ છે, તમે નંબર આપેલા છે, તમે એના ઉપર ફરિયાદ કરો. સાહેબ આ એક જાતનું સેટલમેન્ટ છે. નંબર ઉપર તો નંબરનો જવાબ જ નથી આપતા. આ વાત છે માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે બીજી કોર્પોરેશન હોય, એ કોર્પોરેશનમાં જવાબ નથી મળતા, તો તમે આ નંબરની ક્યાં વાત કરો છો? નંબર તો દરેક જગ્યાએ આપેલા છે. હું કબૂલ કરું છું કે ગુજરાતની સરકાર ચાલે છે, એની અંદર શું એમને કઈ ભજન કરવાનું છે? કામ તો કરવું જ પડે ને. નંબર બધે આપેલા છે, પણ કાર્યરત કેટલા છે? સાહેબ તમે સીસીટીવી મૂકેલા છે, એ સીસીટીવીમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા ગેરકાયદે પ્રવૃત્તિ થઈ રહી છે, એ તમે નથી જોતા. તમે હેલ્મેટ જોઈ શકો છો, તમે સીટ બેલ્ટ જોઈ શકો છો, તમે દંડ લઈ શકો છો, પણ તમને ગેરકાયદે પ્રવૃત્તિઓ જે થાય છે એ કોઈ સીસીટીવીમાં દેખાતી નથી. હા, કોઈ મોટો એક્સિડન્ટ થાય, કોઈ 2-4 જણાનું મોત ન ભેટે ત્યારે પોલીસ એમ કે આ સીસીટીવી બંધ છે. આ પરિસ્થિતિ તો ગુજરાતમાં છે. અને તમે એક જ વાત કરો કે સરકારે વ્યવસ્થા ગોઠવી છે, એના ઉપર ફરિયાદ થાય, એના ઉપર કાર્યવાહી થાય, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આ ક્યાંની વાત છે? આ માત્ર ને માત્ર ગુજરાતની સરકારને, વિપક્ષને કે તમને કે મને એક સમજાવવાની વાત છે. મારું કહેવું એવું છે કે રોજે રોજ મીડિયા બહાર લાવે છે. ચલો વિરોધ પક્ષ ઓછું બહાર લાવે, પણ મીડિયા તો લાવે છે. તો મીડિયાના મિત્રો જાનના જોખમે આજે વરસાદમાં હોય કે ગમે તેવા પીરિયડમાં ત્યાં જઈ અને માહિતી બહાર લાવે છે, તો સરકારના અધિકારીને કેમ દેખાતું નથી? સરકારના ચૂંટાયેલા લોકોને કેમ દેખાતું નથી? પેટ પ્રમુખોને નથી દેખાતું? માત્ર ને માત્ર આપણે સુફિયાની વાત કરીએ કે અમારું બધું સમૂહ સૂત્રું ચાલે છે, એવું નથી. ગુજરાતમાં અત્યારે ભ્રષ્ટાચાર એ અધિકારીઓ કરે છે અને એ નેતાના ઓઠા હેઠળ કરે છે. બધી જગ્યાએ સુવ્યવસ્થિત હપ્તા પહોંચે છે, એના કારણે વધુ છે. નદીઓ જો કેટલી ઊંડી થઈ ગઈ સાહેબ. ઓકે મુકેશભાઈનો સવાલ હિરેનભાઈ એ છે કે કેમ નથી દેખાતું? સત્તા પક્ષને નથી દેખાતું, સત્તા પક્ષ ઉપર બેઠેલા એ વ્યક્તિઓને કેમ નથી દેખાતું, અને સમજાવવા પૂરતું જ કેમ સીમિત રહી જાય છે? વૈભવબેન એક બહુ અગત્યની વાત સમજીએ કે મારા કોંગ્રેસના અતિ વિદ્વાન મિત્રને ખાસ કરીને એમણે એમનો સવાલ અને એમને કરાયેલો સવાલ બંને વચ્ચેનો તફાવત સમજી અને હું આપની પાસે આપના પ્રશ્નનો એક્ઝેક્ટ જવાબ આપું છું. સૌથી અગત્યની વાત એ છે કે દાખલા તરીકે મેં એમ કહ્યું કે એક નંબર જાહેર કરાયેલો છે, હવે નંબરનો કઈ મતલબ નથી રહેતો, એ બધી વાત સાચી. વિસલ બ્લોઅર કહેવાય, જે પ્રકૃતિ પ્રેમી મિત્ર આપણે ત્યાં પેનલ ઉપર હાજર છે ને, એ અને સામાજિક કાર્યકર જે આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ છે, એ બંને લોકો વિસલ બ્લોઅર કરે ને. વિસલ બ્લોઅર લોકો જયારે પણ કોઈ પણ પ્રકારની ગેરરીતિ, કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ કે જે ગેરકાનૂની છે અથવા ગેરરીતિ ભરેલી છે ને લોકોને નુકસાન પહોંચાડનારી છે, તેનું ધ્યાનમાં લાવતા એ લોકોને હંમેશા હકારાત્મક રીતે જોવાની વ્યવસ્થા સરકારમાં ગોઠવાયેલી છે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગોઠવાયેલી છે. ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાય છે, અને એ બાબતે શું કરાય છે એની માહિતી મેં પહેલા આપી દીધી, એટલે ફરીથી રિપીટ નહીં કરું. અગત્યની વાત એ છે કે રાજકીય પક્ષો પણ સામાજિક કાર્યકરની, સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ તરીકે પણ કામ કરે, એ બહુ અગત્યનું છે. સરકાર તો એના વિભાગની કામગીરી કરતું હોય, પરંતુ રાજકીય પક્ષોમાં રાજકીય કાર્યકરો પણ સામાજિક કાર્યકર બની અને જયારે આગળ આવે અને કામ કરે ત્યારે ખરી સાર્થકતા કોઈ પણ રાજકીય પાર્ટીની બને. કોરોના કાળમાં ભારતીય જનતા પાર્ટીએ માત્ર સરકાર જ નહીં, ભારતીય જનતા પાર્ટી નહીં, પરંતુ મારી વાત, હું એક શબ્દ બોલ્યો, આપ બોલ્યા ત્યારે આપ ચોક્કસ આપના વારામાં મને જે કહેવું એ કહેજો, પણ મારી વાત સાંભળી લેવા દો. એટલે અહીંયા કહેવાની મતલબ એ છે કે કોરોના કાળમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સંગઠને જે પ્રકારે કાર્ય કર્યું, એ કાર્યના ફળ સ્વરૂપે લોકોએ જોયું કે સમસ્યાઓને ઉકેલ કરવા માટે કાર્યકરો અમારી વચ્ચે આવે છે. ક્યાંક સમસ્યાનો ઉકેલ આવે, ક્યાંક ના આવે, પરંતુ પ્રયત્ન કર્યો. સાહેબ, બારણું ખખડાયું નથી તો ખુલવાનું ક્યાંથી? હવે નંબરની જે વાત મારા અતિ વિદ્વાન મિત્ર કરી રહ્યા હતા, એ મુજબ એ નંબરની માત્ર માહિતી હોવી. દાખલા તરીકે એ નંબર અગત્યનો નથી એટલે એમને લાગતું હોય કે ફોન નથી કરવો, પણ એ નંબર શું છે તો ખબર હોવી જોઈએ. હવે હું નંબર પૂછું છું ત્યારે મેં એ નંબર બોલી ગયો છું, તો એ નંબર એમને યાદ હોય તો પણ કહી દે, અને જો યાદ નથી તો ચોક્કસપણે એ એમની જે સક્રિયતા છે એના પર એક સવાલ ઉભો થાય છે.
સાહેબ એ બધાને છોડી દો, ચલો મારે આક્ષેપના પ્રત્યાક્ષેપ નથી કરવા, પરંતુ આ પ્રકારની કોઈ પણ સમસ્યા ધ્યાન આવે ત્યારે મેં જેમ કહ્યું એમ કેટલા પગલાઓ આના ઉપર લેવાયા છે, કેટલા લોકોને ઝડપી પાડવામાં આવે છે. આવા લોકો ફરિયાદ કરે ત્યારે એમની ફરિયાદ છે જો બહેરાકાને અથડાય, જે ખાસ કરીને આક્ષેપ છે એ બહેરાકાને અથડાતી હોય તો એ માટે થઈને એમની ચોક્કસપણે એ તપાસ થવી જોઈએ, કામ થવું જ જોઈએ, અને આ સમસ્યાનો ઉકેલ આવવો જ જોઈએ. એ હું ચોક્કસપણે 30 વર્ષથી જો વ્યવસ્થા ગોઠવાયેલી છે તો વધતું કેમ જાય છે? આ ખનન તો વધે છે, ઘટતું તો નથી. અચ્છા, આપના ધ્યાનમાં હોય વધે છે, મારી વાત ઘટતું તો નથી. તમે એને પૂછો ત્યારે બોલી એવું રાખો ને, કાં તો હું જ બોલું પછી હું પણ બોલું. આમાં શું થાય છે ખબર છે કે આ રીતે જે વચ્ચે બોલવાની વાત છે ને એ ક્યારે ઉભી થાય કે જયારે તમે રોકો નહીં કોઈ વચ્ચે બોલે. ઠીક છે, ઠીક છે, આ બહુ જરૂરી છે. ઓકે, હા, બિલકુલ, એટલે મૂળ જો બિલકુલ. એટલા બધા તમે સતર્ક છો, હું એક જ વાત પૂરી કરી લઉં બેન. એમને આપ્યો તો એનો અડધો સમય જ લેવાનો છે મારે. એમણે જેટલી વાત કરી છે એમાં એમણે જ્યારે પણ વાત કરી છે ત્યારે એમના ધ્યાનમાં છે કે આ પ્રવૃત્તિ વધી છે, તો એક ફરિયાદ આજો સામાજિક કાર્યકરને પૂરેપૂરો આપશે, પ્રકૃતિ પ્રેમીને પૂરેપૂરો આપશે, પણ અમારા કોંગ્રેસના મિત્રો શા માટે થઈને એમની પાસે સમસ્યાની બધી માહિતી હોય છતાં એ માહિતી સરકાર સમક્ષ મૂકતા નથી. આપણે પ્રશ્ન પૂછીને જવાબમાં એક વખત એમણે એમ કહ્યું કે મેં આ માટે ફરિયાદ કરી, આ ચોક્કસ જગ્યાએ આ કામ થાય છે એના માટે મેં એમની પાસે જે કહ્યું. છે એ એટલે સવાલ મહેરબાની કરીને એમને કોઈ સવાલ પૂછે એ સવાલ એમના પૂરતો રાખવાનો, એ મને સીધો પૂછે એ બાપ માત્ર વૈભવબેનને. ઓકે, ઠીક છે. અને વિપક્ષ છે એટલે એમનો એ હક પણ છે કે તમને સવાલ પૂછે અને કદાચ તમે જવાબ આપો, કદાચ ના આપ્યો હોત તો વધારે ખોટું થઈ જાત, એટલે કદાચ એમનો હક પણ છે કે સવાલ પૂછે. ઓકે, જશપાલભાઈ સાથે એટલા માટે આનો જવાબ લેવો છે કારણ કે એક પૂર્વ ધારાસભ્ય રજૂઆત કરતા હોય, 3 મહિના જેટલો સમય વીતી જાય. હિરેનભાઈ જેમ આપે કીધું એમ કે ક્યારેક સમય લાગે, ક્યારેક વધારે સમય લાગી જાય, પણ અહીંયા ખુદ પૂર્વ ધારાસભ્ય સવાલ પૂછી રહ્યા છે કે આ પ્રકારની પરિસ્થિતિ છે, કેમ આવું બધું થઈ રહ્યું છે. ત્યારે સ્થાનિકોની જે આપે વાત કરી કે સ્થાનિકો સવાલ કેમ નથી પૂછતા, અથવા તો એમણે પણ પોતાની ફરજ નિભાવવી જોઈએ. એટલે જશપાલભાઈ, મારો સવાલ જ આપણને એ છે કે આપે પોતે રજૂઆત કરી અને સ્વાભાવિક રીતે જ્યારે આપની પણ ફરિયાદો મળી હશે ત્યારે આપે ઉપર રજૂઆત કરી હશે, એટલે આપની પાસે સૌથી પહેલા તો મારે એ જ જાણવું છે કે એ સ્થાનિકો મનમાં શું ડર અનુભવી રહ્યા છે. શું સ્થાનિકોને ખરેખર એવું લાગે છે કે જો સવાલ કરશે તો એમને જવાબ નહીં આપવામાં આવે, જો પૂર્વ ધારાસભ્યને જવાબ નથી મળતો તો અમને ક્યાંથી જવાબ મળશે? એટલે શું ખરેખર સ્થાનિકોની એ તકલીફ છે, એ ખરેખર શું અંદરથી ડર અનુભવી રહ્યા છે? જે ચોક્કસપણે જો એક ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય તરીકે મેં આજે 3 મહિના ઉપરાંતનો સમય આ રેતી ખનન મુદ્દાને લઈને પત્ર લખીને અને આવેદન પત્ર થકી પણ આપણે રજૂઆતો કરી હતી. તેમ છતાં પણ આજ સુધી ખાણ ખનીજ વિભાગે શું કાર્યવાહી કરી કે સરકારે શું કાર્યવાહી કરી એનો જવાબ પણ નથી મળ્યો. અને બીજી વાત, સ્થાનિક સામાન્ય નાગરિક જો ફરિયાદ કરવા જતો હોય તો ઘણા કિસ્સામાં મેં હમણાં પણ વાત કરી કે એક પત્રકાર, પ્રાદેશિક ન્યૂઝ ચેનલના પત્રકારો ઉપર હુમલો કરવામાં આવે તો આપ વિચારી શકો કે ત્યાંનો સ્થાનિક ગામનો નાગરિક હોય એની પરિસ્થિતિ આ લોકો શું કરતા હશે, એના પરથી જ કલ્પના કરી શકાય. એટલે સ્થાનિકોમાં કંઈક ને કંઈક રીતે કે જે આ લોકો ભારતીય જનતા પાર્ટીનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છે અને જે અધિકારીઓનું પણ જે રીતે રજૂઆત કદાચ આ કરતો હોય ને માણસ કોઈ, તો એનું નામો પણ કઈ રીતે લીક થઈ જાય છે. હમણાં પણ એમને વાત કરી કે કોઈ અધિકારીને ઓફિસમાં રજૂઆત કરીને નીકળ્યા અને પછી તરત 5 મિનિટમાં ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ આવ્યો તો આ કઈ સિસ્ટમથી ચાલી રહી. એટલે સામાન્ય નાગરિક તો બચારો એને બધી બાજુની ચિંતા હોય અને ઉપરથી પાછું જો આવી કંઈક સામાજિક કાર્ય કરવા જાય અથવા તો પ્રકૃતિને હિતની વાત કરવા જાય તો એમાં એની પરિસ્થિતિ આ લોકો શું કરે છે એ ચોક્કસપણે આ પત્રકારના હુમલા પરથી આપણે જાણી શકીએ. એમને એમ કીધું કે દરેક ગાડી ઉપર એમને એનું જે લગાવવામાં આવે જે પણ ગાડીની પરમિશનો હોય તો આ પરમિશનોની વાત છે. આપણે બધા જ સમગ્ર ગુજરાત જાણે છે કે એ જે વાત કરી રહ્યા છે કે ગાડી ઉપર લગાવવામાં આવે છે, બરાબર છે, એના પરથી ખબર પડે કે આ ગાડી અહીંયાથી નીકળી છે અને અહીંયા જશે અને આ જગ્યા પર અત્યારે ફરી રહી. પણ શું હું એમને પૂછવા માંગુ છું, એમને કહેવા માંગુ શું આ એક જ ગાડી, જે પણ ગાડી હોય 5, 10, 15 ગાડી, એના સિવાયની બીજી કોઈ ગાડીઓ જતી નથી, એના કોઈ પુરાવા છે આપની પાસે? જેમ કે હમણાં જ અમારા નેતાએ કીધું, કોંગ્રેસના નેતાએ, કે જેમ એમને આખો વિડીયો લાઈવ કર્યો હતો તો એને પણ કોઈ જવાબ ના મળ્યો. એટલે જે પ્રકારે ગાડીઓની વાત કરી, બીજી વ્યવસ્થાઓની વાત કરી, ઓનલાઈનની વાત કરી, બધી નંબરોની વાત કરી, આ બધી જ બાબતો એની સાથે છે કે 25-50 ટ્રક માલ ગુજરાતમાં પ્રતિબંધિત દારૂનો ઘુસાડવાનો, એમાંથી 2-5 ગાડીઓ પકડવાની, એટલે બધું સારું થઈ. એટલે કે અમે આ પકડી લીધું
તેવી જ સિસ્ટમ આમાં પણ કહીએ કે 5-15 ગાડી આપણે પરમિશન વાળી જાય અને એની નીચે બીજી 100 ગાડીઓ પરમિશન વગરની નીકળી જાય. વાત એ થઈ રહી છે પ્રતિબંધિત વિસ્તારમાંથી જે ખોદકામ થઈ રહ્યું છે, વાત એની થઈ રહી છે. સિસ્ટમની આ બધી જવાબદારી કોની હોય છે? જે તે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની આ બધી જવાબદારી આવે. પરંતુ જ્યારે કોઈ વાતચીત કરી એમને હતી, અધિકારીઓ તરફથી કોઈ જવાબ પડ્યો હતો કે આ જે પરિસ્થિતિ મેં કહ્યું કે અધિકારીઓ ત્યાં પહોંચે પહેલા જ જે ખનીજ માફિયા હોય ત્યાંથી નાસી છૂટે છે, અત્યારે પણ એવું જ કંઈક થયું? જે ચોક્કસપણે કંઈક ને કંઈક રીતે માહિતી લીક થઈ જતી હોય એટલે એના આમાં બધા જ અધિકારીઓની વાત નથી કરતા, પરંતુ જે કોઈક ને કોઈક એવો માણસ આમાં સંડોવાયેલો હોય છે જેના કારણે આ લોકોની સીધી સાંઠગાંઠ ખનીજ માફિયાઓ સાથે જોડાયેલી હોય કે જેવી ગાડી નીકળે એટલે આ લોકો માહિતી લીક કરતા હોય અથવા તો બધા પણ કોઈક ને કોઈક મળેલા હોય, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. એટલે આમાં ખાસ કરીને જે લોકોના જીવ જઈ રહ્યા છે, જે લોકો ત્યાં સ્નાન કરવા જાય છે, એમનો જીવ જઈ રહ્યો છે, એ મુદ્દો ખૂબ મહત્વનો છે કે આવા લોકોના પાપે ઘણી જગ્યાએ જોવા જઈએ, નર્મદા કિનારાની વાત કરું તો ઘણા બધા આશ્રમો આવેલા છે, નર્મદા કિનારે પરિક્રમા ચાલતી હોય તો એના કારણે કેટલાય આશ્રમોને પણ આ જે રેતી ખનનનું જે મોટા પાયે થયું, અમુક અમારા ત્યાં સ્થાનિક કાર્યકરોએ જણાવ્યું છે કે એટલું બધું ઊંડાણ એમને કરી દીધું છે, હોડીઓ દ્વારા ખોદબાદ કરે છે. અત્યારે જે દરિયામાંથી જે કંઈક બાજ સિસ્ટમ આવે કે બાજ સિસ્ટમ જે દરિયામાં જ વપરાય એનાથી ખૂબ મોટા પાયે ખનન થઈ શકે એવી સિસ્ટમો કે મને તો ખબર નથી, પણ આ ખાણ ખનીજે એની પણ પરવાનગી આપી છે કે શું કે આ બાજ 40 બાજો ત્યાં ચાલે છે એવું સ્થાનિક લોકોએ જણાવ્યું. તો આપ વિચાર કરી શકો કે 6 માળ બિલ્ડિંગ નીચે ઉતરી શકાય ને એટલું મોટા પાયે આ લોકોએ ગેરકાયદેસર ખનન કર્યું છે એવી માહિતી પણ ત્યાંના સ્થાનિક લોકોએ અમને આપી છે નર્મદા કિનારાની. તો કંઈક ને કંઈક રીતે ત્યાંના જે લોકો ભાજપની સાથે જોડાયેલા છે એવા લોકો અથવા તો જે કોઈ કોર્પોરેટરની વાત કરતા હતા ત્યાંના સ્થાનિક લોકો કે કોઈ કોર્પોરેટર છે કરજણમાં એ કરે છે એટલે એનું ચોક્કસ નામ તો મને હમણાં ખ્યાલ નથી, પણ આવા લોકો અને એમનું ટ્રાન્સપોર્ટનું પણ એમનું જ કામ છે આવું ત્યાંના સ્થાનિક લોકોએ કીધું. હવે સ્થાનિક લોકોનું નામ હમણાં આપણે કહીએ કે એ કરીએ તો તરત જ એમના ઉપર બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય. એટલે આ જે પ્રકારની વ્યવસ્થા છે ગુજરાતને આ કઈ તરફ જઈ રહ્યું છે ગુજરાત કે કોઈને કોઈનો ડર કે ભય નથી રહ્યો. અને આ તો એમને જે વાત કરી કે 5-15 ગાડીઓ એવી નીકળે અને બીજી 100 ગાડીઓ પેલી રોયલ્ટી વગરની નીકળી જાય, આ સેમ સિસ્ટમ આ દારૂબંધી વાળા કેસ જેવી આ સિસ્ટમ થઈ. એટલે ખાસ કરીને ઓકે આપે અત્યારે જે વાત કરી એ મુદ્દો પણ ગંભીર છે, કારણ કે સ્થાનિકો સવાલ કરે તો પણ મનમાં ડર, સવાલ ન કરે તો પણ કદાચ મનમાં ડર સ્વાભાવિક રીતે તેમના રહેતો જ હોય છે. નિલેશભાઈ, આપની પાસેથી બીજો એક સવાલનો જવાબ મારે લેવો છે, કારણ કે આપે એ કહ્યું કે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે જો કદાચ આ રીતના ચાલતું રહેશે તો આગામી સમયમાં પણ એના ગંભીર પરિણામો ભોગવવા પડશે. એટલે આપની પાસેથી મારે એ જ જાણવું છે કે જો કદાચ આ નહીં અટકે, કારણ કે આ વધી રહ્યું છે, ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે અને રેતી એક બીજું સોનું બની ગયું છે અત્યારે, અને પાણી પછી જો કદાચ કોઈક વધારે ચોરાતું હોય કે કેવું થતું હોય તો એ રેતી છે બીજા નંબરનું વિશ્વમાં. એટલે આપની પાસેથી એ જ જાણવું છે કે જો આ થતું રહેશે તો આગળ કેટલું ગંભીર સ્વરૂપ ધારણ થઈ શકે છે? ગંભીર તો બેન આમાં કેવું છે કે દરેક આણંદ જિલ્લાની વાત નથી કરતો, સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં નદી છે ને ત્યાં બધી જ રેતી ખનન થાય છે. અને હું તો તંત્રની વાત કરું કે આણંદ જિલ્લાના જે ખાણ ખનીજ ટાપુ છે એ ઊંડતું છે, કારણ કે એ લોકો કેવું કરે છે તમે ફોન કરો એટલે આવે આપણા પહેલા તો એ લોકોને ખબર પડી જાય છે, જે રેતી માફિયા હોય એમને ખબર પડી જાય છે કે ભાઈ ચલો ચેકિંગમાં ગાડી આવે છે એ બધું ઠેકાણ કરી દો એમ. એટલે એ રીતના ગામે ગામ ચાલે છે. આણંદ જિલ્લામાં તમે જુઓ જેટલી નદી છે ત્યાં બધે જ રેતી ખનન થાય છે, માટી ખનન પણ થાય છે. આણંદ જિલ્લામાં માટી ખનન પણ થાય છે. તમે કોલ કરો ખાણ ખનીજ વિભાગને, તમારા આપણા પહેલા તો એમને ખબર પડી જાય છે કે ભાઈ ચલો ખાણ ખનીજ વાળા આવે છે. તો આ બધું કઈ રીતના શક્ય છે બેન? અને પ્રકૃતિ સાથે આ લોકો ખોટો છેડછાડ કરે છે અને આનું સ્વરૂપ બહુ ગંભીર આવશે. અને અવારનવાર આપણે પહેલા પણ કોરોના ટાઈમમાં પ્રકૃતિ શું છે એ આપણને શીખવાડી ગયા. એટલે આપણે બને ત્યાં સુધી
આવી હું તો સામાજિક જેટલી સંસ્થાઓ છે એમને એક નમ્ર અપીલ કરું છું કે તમે આગળ આવો, પ્રકૃતિ પ્રેમી બધા આગળ આવો અને આ રેતી ખનન અને માટી ખનન અટકાવવા કઈ ને કઈ કાર્યવાહી દિનેશભાઈ. કરો એમ. ઓકે. અને ભવિષ્યમાં આના જો સરકાર સ્ટ્રીક નહીં થાય તો ભવિષ્યમાં આના માટે બધાને ભોગવવું પડશે. બિલકુલ, એટલે મહીસાગર ગંભીર નદીની વાત પરિણામો કરું આગળ પણ તમને. આવી શકશે. એટલે અમારે ત્યાં સરકારને આસ્થાનું પણ પ્રતીક એક અપીલ છે, સરકારને પણ એક અપીલ છે કે વહેલામાં વહેલી તકે આ વધે છે એની ઉપર રોક લાગી અને આ ઘટવું જોઈએ, એની જગ્યાએ વધી રહ્યું છે એટલે એ ન થવું જોઈએ, કારણ કે એના ગંભીર પરિણામ આપણે બધાએ જ બાદમાં ભોગવવા પડશે. અને આ વેલકમ બેક. અને સૌથી જૂનો પરંતુ સૌથી ગંભીર મુદ્દો એ છે કે આ જે ખનન માફિયાઓ છે તેમની ઉપર રોક ક્યારે લાગશે? એ જે બેફામ દોડી રહ્યા છે, તેમને કોઈ ડર નથી, એ ક્યાં સુધી આગળ જઈને અટકશે? એ સવાલ છે. અને ગેસ્ટ પણ આપણી સાથે જોડાયેલા છે. શોર્ટમાં તમામની પાસેથી જવાબ લઈશું. જશપાલભાઈ, અહીંયા સવાલ એ છે કે જે રીતે આપે રજૂઆત કરી છે, પરંતુ છતાંય મહિનાઓ વીતી ગયા, હજી સુધી પણ આપને જવાબ નથી મળ્યો. શોર્ટમાં આપની પાસેથી જવાબ લેવો છે. શું અપેક્ષા રાખો છો? એક પૂર્વ ધારાસભ્ય પણ છો, જનતાના પ્રતિનિધિ તરીકે પણ પહેલા આપ રહી ચૂક્યા છો અને અત્યારે એક રાજકીય આગેવાન પણ છો, એટલે સ્વાભાવિક રીતે જવાબની અપેક્ષા રાખો છો. શું અપેક્ષા છે? આ દેશના બંધારણમાં સામાન્યથી સામાન્ય માણસને પોતાનો અવાજ ઉઠાવવાનો હક અને અધિકાર છે. સામાન્ય નાગરિક પણ જો અધિકાર એ પત્ર લખે, એને પણ એ અધિકાર છે કે પત્ર લખે અથવા તો કોઈ જિલ્લાના વડાને અથવા તો જિલ્લાના કોઈ અધિકારીને રજૂઆત કરવા જાય તો એને પણ જવાબ આપવા માટે તેના અધિકારી અને સરકાર બંધાયેલી છે કે સામાન્ય નાગરિકને પણ જવાબ આ લોકોએ આપવો પડે. માનનીય મનમોહનસિંહ દ્વારા આરટીઆઈ એક્ટ પણ કરવામાં આવી છે, એમાં પણ કંઈક ને કંઈક રીતે આ લોકો જવાબ ઉપલબ્ધ નથી, આ નથી, એ કરી દે. પરંતુ સામાન્ય રીતે પણ જો રજૂઆત કરે ને તો પણ એનો જવાબ મળવો જોઈએ. જ્યારે પાદરાની જનતાએ તો મને વિધાનસભામાં ચૂંટીને 2017 થી 22માં મને મોકલ્યો હતો અને લોકોના પ્રશ્નોને વાચા મળે, નહીં કે કોઈ સરકારની ખુશામત કરવાની. જેવી રીતે હમણાં માનનીય અધ્યક્ષે પણ કીધું કે ભાઈ સરકારની ખુશામત નહીં, તમે ખુશામત કરો નહીં, લોકોએ તમને અહીંયા મોકલ્યા છે, ચૂંટીને મોકલ્યા છે, તો પ્રશ્નો ઉઠાવો. તો આવા જે પ્રશ્નો છે એને ઉઠાવીને ત્યાં રજૂઆતો કરવી જોઈએ. સાથે અમે જે રજૂઆતો કરીએ છીએ, અમે જે સરકારને પત્રના માધ્યમથી જે રજૂઆતો કરીએ છીએ અથવા તો મેલ કરીએ છીએ, આ તમામ બાબતોનો જવાબ આજે 3 મહિના સુધી ના મળે એ ખૂબ જ દુઃખની બાબત કહેવાય. આ ગુજરાતની જનતા માટે પણ દુઃખની બાબત ઓકે. અને એટલે અપેક્ષા આપી જ રાખું છું કે વહેલામાં વહેલી તકે આપને પણ જવાબ મળે. સમયનો અભાવ છે એટલા માટે શોર્ટમાં જવાબ લઈશું. મુકેશભાઈ, આપ એક વિપક્ષ તરીકે પણ શોર્ટમાં હવે આપની પાસેથી જાણવું છે કે આપ કહી રહ્યા છો કે વધી રહ્યું છે, પરંતુ આ ઘટાડવા માટે વિપક્ષ હવે કેટલું એક્ટિવ રહેશે અને શું ખરેખર માત્ર આક્ષેપ નહીં પરંતુ સરકાર પાસે જવાબ મેળવવાના એટલા જ પ્રયત્નો અને બને તો એ સ્થાનિક લોકો પાસે પણ જઈને ઉભા રહેશે? ચોક્કસ, તમારી વાત ખૂબ સાચી છે અને એ વાતને આગળ વધારતા કહું છું કે આગામી દિવસોમાં આ જે ખનન થઈ રહ્યું છે એ બાબતે મોટા આંદોલન કરવા પડે તો પણ કરીશું. અને હું એવું કહું છું કે આવતીકાલથી એક અઠવાડિયામાં એકવાર સરકારને જવાબ માંગતો પત્ર મારો પોતાનો હશે. હું આજે આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે એ લોકો એવું કહે છે વિરોધ પક્ષ કે સ્થાનિક, પણ જયારે તમે જવાબ જ નથી આપતા તો પછી તમે વિરોધ પક્ષને સ્થાનિકને વાંક કાઢવાની મતલબ ક્યાં છે? અને હું તો કહું છું એક જ વસ્તુ છે કે આજે વીટીવી ની અંદર તમને કઈ થાય છે દેખાતું નથી તો બહારના લોકોને સવાલ કરવાનો તમને અધિકાર છે. તમારા અધિકારી નથી દેખાતું, તમારી સરકારને નથી, તમારે કઈ કરવું નથી અને બીજા ઉપર દોષારોપ પડતો. અને જવાબદારી તમારી છે. જો કદાચ એમને ના દેખાતું હોય તો એ બતાવવાની જવાબદારી પણ તમારી છે. જેમ તમે પત્ર લખવાની વાત કરી છે એટલે એ સારું પણ કામ છે કે જેથી રોજ એમને એ પ્રશ્ન થાય કે ભાઈ કામ ક્યાં સુધી પહોંચ્યું. હિરેનભાઈ, અપેક્ષા એક વિપક્ષ પણ હવે એમની ભૂમિકા સંપૂર્ણપણે નિભાવશે. ખુદ પૂર્વ ધારાસભ્યની પણ અપેક્ષા છે કે વહેલામાં વહેલી તકે તેમના પણ પ્રશ્નનો જવાબ મળે. હવે એ શું એ સ્પષ્ટતા અને લોકોને પણ ખાતરી આપવામાં આવી છે કે ખરેખર આ પ્રશ્ન જૂનો છે, ગંભીર છે, પણ તેનો હલ આવશે એક દિવસ? ચોક્કસ આવશે. સ્થિતિની આપણે સમીક્ષાઓ કરીએ અને આપણે મને જેમ કહ્યું છે એમ સંક્ષિપ્તમાં વાત કરવાની છે. એટલે આપણા જે પેનલ ઉપરના મારા સિવાયના બાકીના જે 3 મિત્રો છે, 4 મિત્રો છે, એમની વાત કરી દઉં. સૌપ્રથમ પ્રકૃતિ પ્રેમી સાથે વાત કરું કે મુદ્દો મૂળભૂત પ્રકૃતિનો છે. એમણે જે વાત કરી એ મુજબ જેવી રીતે દારૂ પકડવા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે એવી રીતે ખાણ ખનીજની ચોરીઓ પકડવા માટે અને આ પ્રકારની પ્રવૃત્તિ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે કે નહીં એ બાબત ખાસ કરીને એક મુદ્દાને ટાંકીને જ વાત કરી દઉં. 15 જુલાઈ 2023ના રોજ
ભૂષણ શાસ્ત્રી, સુભાષ જોશી, એમણે બ્લેક ટ્રીપ નામના એક ખનીજની ચોરી માટે 4 ડમ્પરોને આ દ્વારા પકડી પાડ્યા. એક મુદ્દો. બીજા મિત્ર મારા જે રીતે સમયનો ગોકુલભાઈ ની વાત કરી, બિલકુલ ગોકુલભાઈ જે વાત કરી એ મુજબ એમણે જે કંઈ પણ અરજીઓ કરી હોય એનો જવાબ સરકારશ્રી દ્વારા હંમેશા ઓટોમેટિકલી જ મળી જાય અને જવાબ મળ્યો જ હોય અને એની માહિતી પણ આપણી સમક્ષ મૂકી દઈશ. મારા કોંગ્રેસના મિત્રએ પણ જે રીતે વાત કરી એ મુજબ એમણે કહ્યું કે હું પત્ર લખીશ, પરંતુ પત્ર લખવાથી કામ નથી થતું, રીલ પ્રેમને વ્યક્ત કરવાથી કામ નથી થતું. એમણે મુદ્દો ટાંકીને વાત કરવી જોઈએ. અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે રીતે કહી રહ્યા છે, એટલા માટે આપણે સ્વાભાવિક રીતે તમે પુરાવા પણ માંગો, મારું એટલું કહેવાનું છે. ઓકે એટલે પુરાવા પણ માંગશે. અને ગોકલભાઈ પણ આપણી સાથે. ગોકલભાઈ, માત્ર 30 સેકન્ડમાં આપની પાસેથી જવાબ લેવો છે. આપની શું અપેક્ષા? માત્ર 30 સેકન્ડમાં. હિરેનભાઈ, હું તમારી પાસે બીજી કઈ અપેક્ષા નથી રાખતો, પરંતુ જે ઇકો સેન્સર ઝોનની અંદર માઇનિંગ ચાલતું હતું, જે સુભાષ જોશીને ખબર હતી, છતાં પણ એ અધિકારીઓ પર કેમ કાર્યવાહી થતી નથી, એ થવી જોઈએ. ઓકે, થઈ છે 4 અધિકારીઓ પર કાર્યવાહી થઈ છે, તમે જરા જોઈ લેજો. બરોબર. ઓકે, બિલકુલ. એટલે કાર્યવાહીની પણ અપેક્ષાઓ તેઓ રાખે છે અને આગામી સમયમાં એ પણ જોવું રહેશે કે આ ચર્ચા થઈ છે, પરંતુ ખરેખર એ ખનીજ માફિયાઓમાં એ ડર બેસે છે કે કેમ, એ પણ એ સૌથી મોટો સવાલ હવે જોવાનો રહેશે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, તમામનો ખૂબ ધન્યવાદ. તો બિલકુલ આજે એ ચર્ચા જે સૌથી જૂનો મુદ્દો હતો, પરંતુ અત્યંત મહત્વપૂર્ણ, એ ખનીજ માફિયાઓ જે બેફામ બની રહ્યા છે, એ ખનીજ માફિયાઓ પર લગામ ક્યારે આવશે એ આ ચર્ચા બાદ જોવું રહેશે. કારણ કે સવાલ માત્ર એકનો એક જ છે કે ખનીજ માફિયાઓ બેફામ બની જાય છે, પરંતુ સામાન્ય માણસને ભોગવવાનું ક્યાં સુધી. નમસ્કાર.